આ લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, એમને જે મૂળભૂત અધિકારો મળવા જોઈએ એ મળતા નથી. અને સરકાર જે ડબલ એન્જિનની વાતો કરે છે, સૌનો છત સૌનો વિકાસની વાતો કરે છે, તો શું આ વિકાસ છે? આ એમનો વિકાસ છે? એટલે આ મોટી મોટી ફોકા ફોજદારી કરે છે, આ ગુમરાહ બનાવવાની વાત છે. સરકાર આવે અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકીએ છીએ. અમારે કોઈ સાથે અમે આદિવાસી આજ દિન સુધી કોઈને નડ્યા નથી, નડવા માગતા પણ નથી, પણ અમને જો સંસારવાની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી. અંબાજી પાસેના પાડલિયા ગામમાં જે રીતના પોલીસ અને વન કર્મચારીઓ અને સાથે જે ગામના લોકો છે બંને વચ્ચે ઘર્ષણ થયું. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસ અને વન કર્મચારીઓ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પછી પોલીસે આક્ષેપ કર્યા કે જ્યારે વન કર્મચારી અને પોલીસે ગામમાં ગયા તો 400-500 લોકો એકસાથે હુમલો કર્યો. આદિવાસી લોકો ત્યાં રહેતા હોય છે, વન વિભાગ ત્યાં પહોંચ્યું અને પછી એમને જ્યારે ખાલી કરાવવાનો સમય આવ્યો ત્યારે આખો મામલો જે છે એ ઉગ્ર બની ગયો હતો અને એના પછીની આખી ઘટના બધાને ખબર છે. એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેમાં પાડલિયા ગામ જે છે એ ગામના લોકોનું એવું કહેવું છે કે પહેલાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને એના પછી અમારે તીરકામઠા ઉઠાવવા પડ્યા છે. ધીરે ધીરે બધા જ પ્રતિનિધિઓ ત્યાં પહોંચી રહ્યા છે. આદિવાસી આગેવાનો જે છે એ ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ગામની મુલાકાત લઈને કહ્યું કે સિક્કાની બે બાજુ હોય છે અને આ આદિવાસીઓ જે અહીંયા રહે છે એમની જે બાજુ છે, એટલે એમની જે સાઈડ છે એ જાણવી પણ ખૂબ જરૂરી છે. આટલા વર્ષોથી એ લોકો અહીંયા રહી રહ્યા છે, ત્યાં ગ્રામ સભા જે હોય છે એ બધું જ માનતા હોય છે. પોલીસ કે વન કર્મચારીઓ કેમ એ ગ્રામ સભાની વાત કર્યા વગર ત્યાં પહોંચી ગયા અને જે ચર્ચા થવાની હતી ગ્રામ સભા સાથે કેમ ન થઈ, અચાનકથી જેસીબી લઈને કેમ પહોંચી ગયા, આ બધા જ પ્રશ્નો પોલીસ સામે કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના જે આગેવાનો છે એ ગામમાં પહોંચીને આખી વાસ્તવિકતા ત્યાં બતાવે છે કે અહીંયા આવી રીતના આદિવાસીઓ આટલા વર્ષોથી રહે છે, અહીંયા ઘર છે અને ના માત્ર આ બનાસકાંઠાના આદિવાસીઓની વાત છે પણ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી બધી જ જગ્યાએ જે આદિવાસીઓ છે એમના માટે હવે અમે લડી લેવા માટે તૈયાર છીએ. સાથે જ સરકારને અને તંત્રને ચીમકી પણ આપી છે કે અમને આદિવાસીઓને છંછેડવાનો પ્રયાસ ન કરતા. તો પાડલિયા ગામમાં જ્યારે આદિવાસી આગેવાનો પહોંચે છે ત્યારે જે વાસ્તવિકતા કહે છે તે સાંભળો. ગામ આવેલ છે, ત્યાં વર્ષોથી કાળ આદિકાળથી લોકો ત્યાં વસવાટ કરે છે આદિવાસી તરીકે. ત્યાં 2006 અધિનિયમ મુજબ ખેડાણ લાયક જમીન તો દાવાઓ આપવા માટેની છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની જોગવાઈ છે. તેમ છતાં અત્યારે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે ત્યાં વિસ્તારની અંદર જઈ એક ગરીબ વિધવાબેનના કૂવાની અંદર જેસીબીથી પુરાણ કરી અને એ લોકોએ ક્યાંક ને ક્યાંક બેદખલગીરી કરેલ છે. અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ એટલે આજે અમે કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓ ત્યાં રૂબરૂ મુલાકાત માટે આવેલા, જોવા માટે કે વાસ્તવિકતા શું છે એમ. એટલે સિક્કાની બે બાજુ અત્યારે એમને એવું જોવામાં આવ્યું છે અહીંયા ખરેખર કે જે ગવર્મેન્ટના જે બંધારણીય જે એક અધિકારો કંઈ મળવા પાત્ર છે એ અત્યારે નથી મળી રહ્યા. અને એવું અત્યારે કલેક્ટરનું મેં નિવેદન જોયું છે, બનાસકાંઠા કલેક્ટરનું નિવેદન જોયું છે, એવું કહેવામાં આવે છે કે ફોરેસ્ટરની જગ્યા હતી. પણ હું સરકારશ્રી અને કલેક્ટરશ્રીને કહેવા માગીશ કે તમે કીધું વાત ઠીક, પણ તમે એ જોયું છે કે આદિવાસીનો ઇતિહાસ જ્યારે ભારતનું જે આઝાદી થઈ ને એના પહેલાં જે એક બી રાજ્ય જોડે આદિવાસીની જમીન જે આ ગવર્મેન્ટ સરકાર જોડે નથી, જે અંગ્રેજોને સાથે અમે જે આ ફાઇટ આપી અને આ જંગલો વસાયા હતા ને, તો એ અત્યારે અમને એવી આશા હતી કે આ ભારતનું બંધારણ લાગ્યા પછી કે અમને ક્યાંક ને ક્યાંક એક અધિકારો મળશે અને સરકાર અમારો ન્યાય કરશે. પણ જે અંગ્રેજો વખત જે જુલમગીરી હતી એનથી બે ગણી આ કરે છે. સરકારને સમજવું જોઈએ, ખરેખર દુઃખદ ઘટના છે અને આ ઘટનાને આ ગોદી મીડિયા બતાવશે નહીં વાસ્તવિકતા હાસી વસ્તુ, પણ જે ઓન પેપર અત્યારે અહીંયા સ્થળ તપાસ કરતા અહીંયા વસવાટમાં આ લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, એમને જે મૂળભૂત અધિકારો મળવા જોઈએ એ મળતા નથી. અને સરકાર જે ડબલ એન્જિનની વાતો કરે છે, સૌનો છત સૌનો વિકાસની વાતો કરે છે, તો શું આ વિકાસ છે? આ એમનો વિકાસ છે? એટલે આ મોટી મોટી ફોકા ફોજદારી કરે છે, આ ગુમરાહ બનાવવાની વાત છે. પણ અમારા આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહે છે 2000 અધિનિયમ જે લાગુ પાડ્યો એના પછી હજારો દાવાઓ પેન્ડિંગ છે. કલેક્ટરશ્રીને હું વિનંતી કરીશ કે અત્યારે બનાસકાંઠાની અંદર તમે નિયુક્ત થયા પછી તમે કેટલા દાવાઓનો નિકાલ કર્યો છે, કેટલો ટાઈમ થયો છે, કેટલી હજારો પેન્ડિંગ અરજીઓ પડી છે. અમે લાગાવે તો 2-3 મહિને, અત્યારે ટૂંક સમય પહેલાં અમે ફોરેસ્ટર આરઓફો ડીઓફોની જિલ્લા લેવલ સુધી કલેક્ટરશ્રીને મળીને રિક્વેસ્ટ કરી હતી, સાહેબ અમારા વિસ્તાર દાતા અને અમીરગઢની વચ્ચે કે કેટલાય ટ્રાઇબલ બેલ્ટની અંદર એડલેક ફાઇલો પેન્ડિંગ છે, એમને તમે અત્યારે 2006 અધિનિયમ મુજબ છુકાદો ના આવી જાય ત્યાં સુધી બેદખલગીરી ના કરી શકો. એટલે એ લોકોએ બાહેધરી બી આપેલી હતી. અમારા જોડે લેખિત મૌખિક બાઇટો બી પડી છે, લેખિત આવેદનો બી પડ્યા છે. એટલે હું સરકારને વિનંતી કરીશ કે તમે એવી તમારી ઘર
परछम थती है हम તમે તમારા સત્તાના જોરે દબાઈ દેવાની માંગતા હોય ને તો એ કોઈ કાળે ના થઈ શકે. ક્યારે આદિવાસી દબ્યો નથી કે દબશે બી નહીં. અમે ભારતના મૂળ માલિક મૂળ હતા અને આજે બી છીએ અને રહીશું. અને જો તમને એવી દબંગગીરી છે તો આજ પછી તમે વિસ્તારની અંદર આવું કે અમારા ધ્યાન ઉપર આવશે તો નેક્સ્ટ ટાઈમ માટે કોઈ બી ગામમાં ઘટના ઘટશે તો એમાં આખા ટ્રાઇબલ બેલ્ટના ભેગા થઈ અને અમે એનો બી ઘેરાવો કરીશું. અમે એ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપીશું. ઓકે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને જે આદિવાસી સમૂહ વચ્ચે તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતા અમને જાણવા મળ્યું કે અહીં જે વર્ષોથી 3 પેઢી પહેલાંથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી અહીંથી મેળવતા હતા અને કૂવો હતો. એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણકામ કર્યું છે. અત્યારે પાણી પણ નથી, અત્યારે માટી દેખાય છે કૂવાની અંદર. દેખાય છે. તો એને લઈને અમને લાગ્યું કે આ કૂવાની ઘટના લઈને પહેલાં 2-3 વર્ષ પહેલાં આ કૂવાના માલિક જે લાલાભાઈ કરીને હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રાસથી કંટાળીને આ કૂવામાં આત્મહત્યા કરી છે. અને એને લઈને આ ઘટના વધારે વિકરાઈ અને તમે આ સામે કેમેરો ફેરવો, એનું પોતાનું કબજા પોકોટની જમીન આવેલી છે અને એ વર્ષોથી ખેતી કરીને રહે છે. અત્યારે આ જોઈએ તો એને મકાઈનું વાવેતર કરેલું હતું અને ખરેખર આ નવશેરીનું બોનું હતું. નવશેરી નથી, વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે. આજુબાજુ આ જંગલની અમારી સંપત્તિ છે, એ સંપત્તિ હડપ કરવા માટેનું ષડયંત્ર છે અને એને લઈને એમને વારંવાર નામદાર કલેક્ટરશ્રી, નામદાર પ્રાંત અધિકારી, ટ્રાઇબલ અધિકારી, મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપે છે અને આવેદનપત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે. પણ એના ઉપર મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય, એના પર અમારા આદિવાસીના કાયદા પર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને 5મી અનુસૂચિનો અમારો હક આજ દિન સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પૈસા કાઢવાનો પણ હક નથી આપ્યો. અમને વન અધિકાર 2006નો કાયદો, એની અંદર પણ અમારે જંગલ જમીનની અંદર 4 હેક્ટર એટલે 10 એકર સુધી જમીન મળવાપાત્ર છે. તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે, રસ્તા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે. એટલા માટે આજે અમે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર ચાહે અંબાજી હોય, ચાહે અમીરગઢ હોય, અમીરગઢથી લઈને ઠેક પૂર્વ પટ્ટી, ઠેક દાહોદ, ગોધરા, વલસાડ સુધી, જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે એ અમે ચલવી લઈશું નહીં. હવે અમારે જે કરવું હોય તે કરીશું. અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે. કેમ કે અમારા જે કાયદાનો રખવાળું નામદાર કલેક્ટરશ્રી છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે, તો એ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે, એના પર કેમ ઘટતું કાર્યવાહી ન કરી. આજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મિલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે, અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટે બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે. અમે સખત શબ્દોમાં અમારા બધા કાર્યકર્તાઓ વખોડી કાઢીએ છીએ અને આવનાર ટાઈમની અંદર, શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે, નુકસાન થયું છે, એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યકર્તા એક થઈ અને અમે જ્યાં સુધી લડવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું. પણ હવે અમે પીછેહટ કરવાના નથી. એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટ કરવા તૈયાર છીએ. સરકાર આવે, અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકીએ છીએ. અમારે કોઈ સાથે, અમે આદિવાસી આજ દિન સુધી કોઈને નડવા માગતા પણ નથી, પણ અમને જો સંસાડવાની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી. એટલે માટે અમે આ જગ્યાની સર્ચ કરી અને હવે અમે આગળ શું કરવું જોઈએ કાયદામાં એ હવે આગળ કરીશું. જે